નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ભાગ નંબર 31. આ ભાગમાં આપણે ખાસ કરીને ગાઉસના નિયમોના ઉપયોગ, બરાબર, અનંત લંબાઈના તાર માટે, કોઈ અનંત વાહક માટે સમતલ હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય છે એ કન્સેપ્ટ વિશે આજે આપણે સમજણ મેળવવી છે. તો સૌથી પહેલા આપણે ગાઉસના નિયમની જે થિયરી છે અને એની મર્યાદા નંબર 5, આ મર્યાદા નંબર 5 માં આપણે આવો ઉલ્લેખ કર્યો છે કે સમમિતિ ધરાવતા પદાર્થોનું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમની મદદથી સહેલાઈથી મેળવી શકીએ છીએ. બરાબર, શા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ છીએ? સમમિતિવાળામાં પ્રોબ્લેમ શું છે જરાક જોઈએ. ચાલો સૌથી પહેલો જે કન્સેપ્ટ છે એને આપણે સમજીએ. ગાઉસના નિયમોનો ઉપયોગ. ગાઉસના નિયમનો ઉપયોગ એક તો કન્ડિશન હોવી જોઈએ, નિયમ પ્રમાણે બંધ સપાટી હોવી જોઈએ, બરાબર છે. સાથે સાથે સમમિતિ ધરાવતું વિદ્યુત વિતરણ હોવું જોઈએ. હવે સમમિતિ ધરાવતું વિદ્યુત વિતરણ હોય તો રેખીય ઘનતા, કદ ઘનતા અને પૃષ્ઠ ઘનતા નો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. તો ભાઈ ગાઉસના નિયમનો ઉપયોગ શા માટે? બરાબર, તો એનું મૂળ રીઝન આપણે જરાક જોઈ લઈએ કે ભાઈ રેખીય ઘનતા, જો તમને લેમ્બડા આપી હોય, રેખીય ઘનતા લેમ્બડા આપી હોય તો એનું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે છે આપને, E = K સમેશન ઓફ ઓલ ડેલ્ટા L, કારણ કે લેમ્બડામાં તાર આવશે અને નાના નાના હું વિચારશો એના ખંડ, તો એનું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણું હતું એ થશે લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા L અપોન R ડેશ સ્ક્વેર ઇન્ટુ R કેરેટ, બરાબર, R ડેશ કેરેટ. આ તો એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. સેમ કન્ડિશન જો મારી પાસે પૃષ્ઠ ઘનતા હોય, પૃષ્ઠ ઘનતાને આપણે દેખાડશું સિગ્મા વડે, બરાબર, તો એનું વિદ્યુત ક્ષેત્ર E = K, એમ જ ત્યાં પણ આપણે સમેશન કરતા હતા ઓલ ઓફ ડેલ્ટા S નામનો હું વિચાર્યો તો મેં નાનો એવો ખંડ, તો એનું જે સમીકરણ થતું હતું અહીંયા જે રેખીય ઘનતા લેમ્બડા છે, અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇન્ટુ અહીંયા ડેલ્ટા L નામનો ખંડ છે, પણ અહીંયા આપણે નાનો એવો ખંડ છે ડેલ્ટા S, અને આ જ કન્ડિશન R ડેશ સ્ક્વેર ઇન્ટુ R ડેશ કેરેટ, બરાબર. આ સમીકરણ હતું આપણું પૃષ્ઠ ઘનતાનું. અને આ જ પ્રમાણે કદ ઘનતાનું પણ આપણું સમીકરણ હતું ભાઈ. કદ ઘનતા જો ρ આપી હોય તો એનું ઇક્વેશન આપણી પાસે આવું હતું, E = K સમેશન ઓફ ઓલ ડેલ્ટા V, કારણ કે કદનો નાનો એવો ખંડ મેં શું વિચાર્યો તો ભાઈ ડેલ્ટા V, તો બનતું હતું સમીકરણ આપણી પાસે આવું ρ ઇન્ટુ ડેલ્ટા V અપોન R ડેશ સ્ક્વેર R ડેશ કેરેટ. હવે આનો ઉપયોગ કરીને કોઈ પણ સમમિતિ વિતરણ, આ જે સૂત્રો છે એ ક્યાંથી, તો કે સમમિતિ વિદ્યુત ભાર વિતરણ, બરાબર, સરખી રીતે વહેંચાયેલા વિતરણમાં આપણે P બિંદુએ શું મેળવતા હતા? વિદ્યુત ક્ષેત્ર. તો આનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર ન મેળવી શકાય. શા માટે ભાઈ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો એ આપણે જરાક સમજવું છે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે સમમિતિ વિદ્યુત ભાર વિતરણ ધરાવતા પદાર્થ કોઈ બિંદુ P પાસે, બરાબર, આપણે આવું જ કરતા હતા ને, જોજી કે ભાઈ નાનો એવો ખંડ આ મેં વિચાર્યો હતો અને અહીંયા મારું બિંદુ P હતું થિયરિકલ લેક્ચર્સમાં, બરાબર. તો આ સમગ્ર પદાર્થનું મારે જોતું હોય P બિંદુ વડે વિદ્યુત ક્ષેત્ર, તો અહીં નાનો એવો હું વિચાર લીધો તો ખંડ, પહેલા એનું ગોતતા હતા, પછી આવી રીતે એનો કરી દીધો તો મેં સમેશન. તો મૂળ મુદ્દો એ છે કે ભાઈ સમમિતિ વિદ્યુત ભાર વિતરણ વડે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છે. તો ગાઉસના નિયમનો ઉપયોગ શા માટે? એનું એક જ કારણ છે કે જુદા જુદા બિંદુએ તમે જે સંકલન કે સરવાળો છે વિદ્યુત ક્ષેત્રનો એ કરી શકીએ નહીં. શા માટે? એનું એક જ કારણ છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મને કેવું મળશે ભાઈ? જુદું જુદું મળશે. તેથી ખાસ સમમિતિ ધરાવતા વિદ્યુત વિતરણમાં, બરાબર, જે સમેશન આવી રહ્યું છે, જે સંકલન આવી રહ્યું છે, એ સંકલન બધા બિંદુએ લાગુ પાડી શકાય નહીં. જો બધા બિંદુએ લાગુ ના પાડી શકાતું હોય, બરાબર,
છતાંય મારે એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો હવે કોના નિયમનો ઉપયોગ કરશે? ગાઉસ. શા માટે ગાઉસના નિયમનો ઉપયોગ થયો? તો કે જે સમજાય ને જરાક લખીએ. કેવું વિતરણ છે આપણી પાસે? સમમિતિ ધરાવતું. સમમિતિ વિદ્યુત ભાર વિતરણમાં કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે ઘણીવાર કહીએ ને ભાઈ એક વસ્તુથી કામ ન થતું હોય તો આપણે બીજી વસ્તુને પકડીએ, એનાથી કામ કરીએ, બાકી છેવટે કામ તો કરવાનું જ છે. તો અહીંયા એ જ ધંધો કે ભાઈ આના મદદથી વિદ્યુત ક્ષેત્ર નથી મેળવી શકાતું તો ગાઉસના નિયમની મદદથી મેળવી ગયું. શું કામ આના મદદથી ન મેળવાનું? તેનું મૂળભૂત કારણ હું સમજા તો કે એનું મૂળભૂત કારણ એ છે કે અહીંયા જે સમેશન આવે ને એ બધા બિંદુએ સમેશન ન લઈ શકાય, કારણ કે કોઈ ફિક્સ વેલ્યુએ સમેશન લઈ શકાય. બરાબર? આમ કહો કે ભાઈ આને 500, આને 400, આને 800, આને 900, અહીંયા 1000, તો અહીંયા હું સમેશન લઈ શકું. પણ હવે આ બિંદુએ સમેશન લેવા જાવ તો ઈ બિંદુએ સમેશનનો ઉપયોગ કરી શકાય નહીં, કારણ કે અહીંયા બધા મને આપી રહ્યા છે પણ અહીંયા કોઈ ન આપતું હોય તો સમેશનનો ઉપયોગ કેમ કરવો? તો આનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવવું? અને એ માટે કોનો ઉપયોગ કરવો પડે? ગાઉસ. હવે આપણે એમ થાય કે એમ ગાઉસનો નિયમનો ઉપયોગ કેમ કર્યો? એનું એક જ કારણ છે. જોવો જી, આ બિંદુ અને આ બિંદુ, આને કોઈ બંધ સપાટી ગાઉસિયન સપાટી વિચારી લ્યો. આવી ગયા બેયનો ઉપયોગ. આની પાસે સમેશન વાપર્યું છે, અહીંયા સમેશન નથી વાપર્યું, છતાંય આખી સપાટીની અંદર આવી ગયો તો આમાં કોનો નિયમ એપ્લાય કરી શકાય? ગાઉસનો. એટલે હવે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ તમને સમગ્ર સપાટીનું મળે, અને એ સપાટીની અંદર જેની પાસે કાંઈ છે નહીં, જેનું સમેશન કર્યું નથી એ આવી જશે, અને જેનું સમેશન કર્યું છે એ પણ આવી જશે. એટલે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આ જે કદ ઘનતા, પૃષ્ઠ ઘનતા અને જે રેખીય ઘનતા છે એની મદદથી ઓનલી ફોર જો કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતું સંકલન કે સરવાળો ફક્ત તે બિંદુ માટે જ વાપરી શકાય. બરાબર? ઓનલી ફોર તે બિંદુ માટે જ વાપરી શકાય. એનો અર્થ શું થયો? તો કે પી બિંદુ પાસે જે બોડી હતી આપણી આખી, બરાબર, અહીંથી આર જેટલા અંતરે અને આપણું પી બિંદુ અહીંયા હતું કેપિટલ આર જેટલા અંતરે, તો આખી બોડીનું વિદ્યુત ક્ષેત્ર પી પાસે જોતું તો અહીંયા જ સમેશન વાપરી શકું. પરંતુ અહીંયા સમેશન કેમ નથી વાપરી શકતું? તો એનું મૂળભૂત કારણ કે અંતરનું મૂલ્ય બદલાતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાય. જો હું આને એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઉં, બંધ સપાટી વિચાર લો, બરાબર, ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હોય તો હવે મને આખી સપાટીનું શું મળશે? આના વડે લાગતું વિદ્યુત ક્ષેત્ર. એટલા માટે ફક્ત જ્યારે એક બિંદુની વાત આવે બાળકો ત્યારે કોના નિયમનો ઉપયોગ ન થાય? ગાઉસના નિયમનો ઉપયોગ ન થાય. એના બદલે કોના નિયમનો ઉપયોગ કરી શકાય? તો કે રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતાનું જે સૂત્ર છે એના ઉપયોગો કરી શકાય. પરંતુ જ્યારે જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય મેળવવા માટે સમમિતિ ધરાવતા પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર એ કોની મદદથી? ગાઉસના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકાય. બરાબર? બનાવી હતી ખીચડી, જોઈએ ખીચડી, બાજુવાળા ત્યાંથી લાવવો તોય ભલે, ઘેરે બનાવો તોય ભલે. એટલે જોઈએ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર. તમે રેખીય ઘનતા, કદ ઘનતા, પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કરો તો પણ ભલે, અને ગાઉસના નિયમનો ઉપયોગ કરો તો પણ ભલે. જોઈએ અંતે હું ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. પણ બધા નિયમો બધી જગ્યાએ પડાય નહીં. બરાબર? લેસન છોકરાઓને જ અપાય, લેસન એના મા બાપને ન અપાય, નકર મા બાપ ધોકાવે. તો કન્ડિશન એ જ છે કે અહીંયા આપણે લેસન કોને આપી રહ્યા છીએ? તો કે ભાઈ ગાઉસને. તો મૂળ મુદ્દો એ કે આ ઘનતાઓ પ્રમાણે મેળવી શકાતું નહોતું, હવે કોના નિયમ પ્રમાણે મેળવશું? ગાઉસના. એમાં સૌથી પહેલી કન્ડિશન અનંત લંબાઈના જેની રેખીય ઘનતા કેટલી છે ભાઈ? લેમ્બડા.
એવા તાર વડે ઉદ્ભવતું શું મેળવવું છે મારે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો પહેલો ઉપયોગ ભણીએ ગાઉસનો. અનંત લંબાઈના અને જેની રેખીય ઘનતા બરાબર કેટલી હોય? લેમડા. કારણ કે લંબાઈ સાથેનો કોન્સેપ્ટ આવે એટલે કઈ ઘનતા આવશે? રેખીય ઘનતા. અનંત લંબાઈના અને જેની રેખીય ઘનતા લેમડા હોય તેવા વાહક તાર વડે ઉદ્ભવતું શું મેળવવું છે મારે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર. જેની લંબાઈ કેવી આપી છે આપણે? અનંત. શા માટે અનંત લીધું છે એનો કન્સેપ્ટ આપણે ઓલરેડી લાસ્ટ જ્યારે આ મુદ્દો પૂરો કરશું ત્યારે સમજશું. કારણ કે પ્રશ્ન આવો પણ થવો જોઈએ તમને કે ભાઈ અનંત શા માટે લીધું, ફિક્સ લંબાઈ માટે કેમ ન લીધું? બરાબર. અનંત લંબાઈ લેવાથી ફાયદો એ થાય કે અનંત લંબાઈથી જેમ તાર અનંત લંબાઈનો હશે એમ તારથી લગભગ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું ધારી શકાય? સમાન. જો તાર ફિક્સ વેલ્યુ વાળો હોય, બરાબર, આટલો એવો કટકો હોય, તો તારની અમુક જગ્યાએ જાડાઈ વધારે હોય, અમુક જગ્યાએ જાડાઈ ઓછી હોય, બરાબર. વર્નિયર કેલિપર્સમાં આપણે જ્યારે પ્રયોગ કરતા હતા લાગે આપણે એવું કે ભાઈ આડછેદ સમાન છે, પણ ખરેખર આડછેદ સમાન હોય નહીં. તો રીઝન એ છે કે ત્યાંથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલી શકીએ. એટલા માટે આપણે આ કન્ડિશનને જે આપણી પાસે ફિક્સ લંબાઈનો જે તાર હતો એના બદલે મેં લેન્થ કેવી કરી દીધી? વધારે. અનંત લંબાઈ લઈ લીધી. અને અનંત લંબાઈ લેવાથી ફાયદો એ થયો, બરાબર. જો તમારી પાસે ટૂંકો એવો તાર હોય તમારી પાસે ખૂબ જ મોટો તાર છે તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળશે અહીંયા જુદા જુદા બિંદુએ એ કેવું હોય? અલગ અલગ. એનું રીઝન આ તારની જે અમુક જગ્યાએ જાડાઈ પહોળાઈ વધારે હોઈ શકે તો આ તારમાં પણ એવું જ હોય, જાડાઈ પહોળાઈ વધારે હોય, પણ એની લેન્થ કેવી છે? અનંત. તો લંબાઈની સાપેક્ષે એની જાડાઈ પહોળાઈને શું કરી લેવામાં આવે? અવગણી લેવામાં આવે. એટલા માટે આ બધી જગ્યાએ અંતર કેવું મળે મને? સમાન. તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન. એટલા માટે હું કેવા તારને પસંદ કરું છું? તો કે અનંત લંબાઈના તારને પસંદ કર્યો છે. ફિક્સ વેલ્યુ વાળો શા માટે નહીં? કારણ કે લેન્થની સાપેક્ષે એની વિડ્થ ને અવગણી શકાય નહીં, બરાબર. કોઈ એક મોટો હોવો જોઈએ ને એક કેવો હોવો જોઈએ? નાનો, તો જ અવગણી શકાય. તો સમજીએ કન્સેપ્ટ. ચલો આપણો અનંત લંબાઈનો ઇન્ફિનિટિવ શું લીધો છે આપણે? તાર. બરાબર. કેવા લંબાઈની વાત થઈ રહી છે? અનંત લંબાઈની. જો અનંત લંબાઈના તાર ઉપર ધારો કે હું ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરું. કેવા વિદ્યુત ભારો પ્રસ્થાપિત કર્યા છે બાળકો મેં? ધન. બરાબર. તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જાણીએ છીએ ક્યાં હશે? તારની બહારની તરફ. જો તારથી આર જેટલા અંતરે આવેલા પી બિંદુ પાસે મારે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તારથી કેટલા અંતરે? આર જેટલા અંતર આવેલું. કોણ? તો કે બિંદુ પી પાસે શું મેળવવું છે? વિદ્યુત ક્ષેત્ર. ચાલો સમજીએ. મને અનંત લંબાઈનો તાર ધારી લ્યો અને મારા ઉપર પોઝિટિવ ચાર્જ તમે વિતરણ કર્યું. નેગેટિવ એ કરી શકો અને પોઝિટિવ એ કરી શકો, બરાબર. તમારી ઈચ્છાની વાત. જો પોઝિટિવ કરશો તો તીર ક્યાં આવશે? બહાર. નેગેટિવ હશે તો તીર ક્યાં આવશે? અંદર. ઓકે, સરસ. હવે મારાથી આ હું તાર છું એમાં પોઝિટિવ ચાર્જનું હું કરી દીધું છે વિતરણ. એનાથી આર જેટલા અંતરે કોઈ એક બિંદુ પી આવેલ છે. હવે બરાબર જોજો કે તારથી દરેક જગ્યાએ આર જેટલા અંતરે, બરાબર. આમ અહીંયા પી બિંદુ હતું, અહીંયા પી ડેશ હતું, અહીંયા પી ડબલ ડેશ હતું, અહીંયા પી ટ્રિપલ ડેશ હતું, અહીંયા પી 4 ડેશ હતું, પી 5 ડેશ હતું. તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે બાળકો? સમાન. એનું રીઝન કારણ કે જે વિદ્યુત ભાર છે એનાથી અંતર આ બધા બિંદુએ કેવું છે ભાઈ? સમાન છે. એટલા માટે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ આપણે કેવું મળશે ભાઈ? સમાન મળશે. તો અહીંયા આર બિંદુ પાસે આર જેટલા અંતરેથી પી બિંદુ પાસે જો એક સપાટી વિચારું તો આ સપાટીના દરેક બિંદુએ પછી એ પી ડેશ હોય, પી ડબલ ડેશ હોય કે પી ટ્રિપલ ડેશ હોય, દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે મને? સમાન. તો શા માટે આવું કર્યું ભાઈ? એનું રીઝન
એનું અંતર કેવું છે ભાઈ? સમાન. આને કહેવાય ગોળીય સમમિતિ. તો સૌથી પહેલા આપણે તો સમમિતિ દેખાડવી પડે. શા માટે સમમિતિ દેખાડી? કારણ કે સમમિતિ વાળા હોય એનામાં જ કોનો નિયમ વાપરી શકાય? ગાઉસનો. એટલે આ આપણે દેખાડી તારનું શું ભાઈ? કે સમમિતિ ધરાવે છે. આ એનું વિદ્યુત ક્ષેત્ર સમમિતિ ધરાવે છે. જે તમે અહીંયા સપાટી વિચારી એ શું ધરાવે છે? તો કે સમમિતિ. હવે આગળ વાર્તા કરી શકાય. લખીએ જે કર્યું છે. ધારો કે અનંત લંબાઈના તાર પર ધન વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરેલ છે. પછી તેમજ તારથી કેટલા અંતરે? આર જેટલા અંતરે. તેમજ તારથી આર જેટલા અંતરે આવેલું કયું બિંદુ? પી બિંદુ. આર જેટલા અંતરે આવેલ પી બિંદુ. પછી પી ડેશ, પી ડબલ ડેશ અને પી ટ્રિપલ ડેશ. સોરી, બરાબર. પી ડેશ, પી ડબલ ડેશ, પી ટ્રિપલ ડેશ નું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે ભાઈ? સમાન થશે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? સમાન. એનું રીઝન? કારણ કે તારના કેન્દ્રથી આ દરેક બિંદુનું અંતર કેવું છે ભાઈ? સમાન. જો દરેક બિંદુનું અંતર સમાન હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળે? મને બધે સમાન મળશે. ચાલો, વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાનું કારણ, વિદ્યુત ક્ષેત્ર સમાન હોવાનું કારણ તારના કેન્દ્રથી દરેક બિંદુનું અંતર સમાન છે. બરાબર. તેથી હું લખીએ ગાય ઈપી. ઈપી એટલે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, ઈપી ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર, ઈપી ડબલ ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર અને ઈ ટ્રિપલ ડેશ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે મને? સમાન. એનું રીઝન? તો એનું રીઝન આપણે જોયું. બરાબર. આ થઈ સમમિતિ. આપણે શું દેખાડી? સમમિતિ. તો સૌથી પહેલા ગાઉસના નિયમમાં શું દેખાડવી પડશે ભાઈ? સમમિતિ. એનું રીઝન? કારણ કે ગાઉસનો નિયમ કોને ફોલોઅપ કરે? સમમિતિ વાળા વિદ્યુત ભાર વિતરણને જ ફોલોઅપ કરે. અસમમિતિ ધરાવતા વિદ્યુત ભાર વિતરણને ફોલોઅપ કરે નહીં. તો આપણે શું સાબિતી આપી? તો કે સમમિતિ ધરાવે છે. કોના સંદર્ભે? તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના સંદર્ભે એ સમમિતિ ધરાવે. હવે જો સમમિતિ ધરાવતી હોય તો સરળતાથી હું વાપરી શકાય ગાઉસનો નિયમ. પણ વિદ્યુત ક્ષેત્રનું ફક્ત આપણે મૂલ્ય લીધું છે, પણ હવે મારે એની દિશા પણ સમમિતિ ધરાવતી હોવી જોઈએ. એનો અર્થ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં ત્રિજ્યા હોવી જોઈએ. તો આપીએ સાબિતી. જરાક ધ્યાન આપીએ. જરાક આપણો જે અનંત લંબાઈનો તાર હતો એને લઈ લઈએ. જેના ઉપર આપણે કેવો વિદ્યુત ભાર વિતરણ કર્યો છે? પ્લસ. અનંત લંબાઈ. બરાબર. ચાલો, એનાથી કેટલા અંતરે? તો કે આર જેટલા અંતરે. કોઈ બિંદુ પી પાસે આપણે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો બાળકો ખાસ યાદ રાખીએ, અહીંયા નામ આપી દઈએ બિંદુ પી પાસે. બરાબર. ચાલો, સમગ્ર તાર વડે આપણે મેળવી શકતા નથી, પણ આપણે સમજી જ ગયા છે આખી કાકડી ક્યારેય નહીં ખવાય, પણ કાકડીની શું કરવી પડે? સ્લાઇસ, અને એ ખાઈ શકાય. તો અહીંયા પણ કન્સેપ્ટ એ છે કે આખા તારનું નહીં મેળવ્યું. પહેલા હું સૌથી હું કરીશ ખંડ. એક નાનો ખંડ અહીંયા વિચારું અને એક નાનો ખંડ અહીંયા વિચારું. તો આ ખંડ, દાખલા તરીકે આપણો એક ખંડ, બરાબર, જેને નામ આપી દઈએ આપણે. જો સમગ્ર તારની લંબાઈ L હોય તો આટલા એવા ખંડની જે લંબાઈ છે એને નામ આપવું DL1, નાનો એવો ખંડ. સેમ કન્ડિશન એક અહીંયા ખંડ વિચારીએ ગાય. તો આ ખંડને નામ આપી દઉં DL2. હવે આ ખંડ વડે બિંદુ P પાસે, હવે પોઝિટિવ ચાર્જ હોવાથી બધી વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળવાનું છે ભાઈ? બહાર જ નીકળવાનું છે. ક્યાં બિંદુએ જોઈએ છે મારે? P બિંદુ પાસે. યાદ કરો ઓલો દાખલો, પ્લસ પોઝિટિવ બિંદુ C પાસે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો આ પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર જાય.
સેમ રીતે આ પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર પણ આમ બહાર જાય તો અહીંયા કંઈક પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે મને અને એ જ મારે જોઈએ અહીંયા બરાબર ચાલો આપણે શું જાણવી છે તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો મેળવું પણ એની દિશા કઈ તરફ છે કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે સદિશ મૂલ્ય સાથે દિશા પણ બદલાવી જોઈએ નહીં તો જ સમમિતિ થાય નહીતર સમમિતિ થાય નહીં અને સમમિતિ સાબિત કર્યા બાદ કોના નિયમનો ઉપયોગ કરીએ ગાઉસના તો જોજી dl1 ને કારણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે જેને હું નામ આપી દઉં E1 બરાબર સેમ કન્ડિશન dl2 ને કારણે P બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એને નામ આપી દઉં E2 એકનું નામ આપ્યું આપણે E1 અને બીજાનું નામ આપ્યું આપણે E2 ચાલો આ E2 અને E1 સમાંતર બાજુ ચતુષ્કોણ વાપરીએ આમ તો અહીંયા એનું શું મળશે ભાઈ પરિણામી મળશે આ એનું પરિણામી મૂલ્ય જેને નામ આપીએ આપણે E બરાબર જોવો જી તમારું પરિણામી મૂલ્ય મળતું E સદિશ એ તમારી કોની દિશામાં છે તો કે ત્રિજ્યા r ની દિશામાં છે અહીંયા આ ત્રિજ્યાવર્તી દિશામાં આપણું વિદ્યુત ક્ષેત્ર છે તો સેમ કન્ડિશન આખા તારની આ ત્રિજ્યા આ બિંદુએ આ બિંદુએ આ બિંદુએ આ બિંદુએ જ્યાં તમે લેશો ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્ર કોની દિશામાં જ નીકળશે તો કે બહારની તરફ નીકળે એનું રીઝન કઈ દિશામાં છે ત્રિજ્યાવર્તી દિશામાં છે એનું એક જ મૂળભૂત કારણ છે કેવો ચાર્જ આપણે પાથરો છે અહીંયા તાર ઉપર પોઝિટિવ જો નેગેટિવ હોત તો આપણી આરામ હોત અને આપણું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હોત અંદર કારણ કે નેગેટિવનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય બાળકો અંદર બરાબર પોઝિટિવનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળે બહાર તો અહીંયાથી સાબિત એ આપ્યું કે ભાઈ ચોક્કસ r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે પણ સાથે સાથેની દિશા પણ સમાન છે જે દિશામાં r છે મીન્સ કે આપણી ત્રિજ્યા છે એ જ દિશામાં આપણું શું છે વિદ્યુત ક્ષેત્ર જો જે દિશામાં r છે એ જ દિશામાં આપણું શું છે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા તો કન્ડિશન મૂલ્ય પણ સમાન છે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ સમાન છે પછી એ p બિંદુ હોય p ડેશ બિંદુ હોય p ડબલ ડેશ હોય કે આ સાઈડ એક કોઈ બિંદુ વિચારો ચાલો જે અહીંયા બિંદુ વિચારો અહીંયા તો અહીંથી r જેટલા અંતરે એક બિંદુ અહીં વિચારું તો આ બેને કારણે જે વિદ્યુત ક્ષેત્ર લાગશે આમ તરફ હશે તેનો મતલબ સાફ છે કે જે દિશામાં આપણી ત્રિજ્યા છે એ જ દિશામાં આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તો લખી શકાય કે ભાઈ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર અમે વિચારીએ ગયા જોવો જી આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો હોય થીટા હોય તો E1 ના બે ઘટકો વિચારી શકાય એક આવશે કયો ઘટક એક વિચારી શકાય E1 sin થીટા કારણ કે આ લંબ ઘટક થાય પણ કેવો આવે માઇનસ અને એક આવે એને સમાંતર ઘટક એ થશે E1 cos થીટા સેમ કન્ડિશન જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ કેટલો હોય થીટા જ હોય તો એના પણ બે ઘટકો વિચારી ગયા E2 નો એક એને સમાંતર અને એક એને લંબ તો એક ઘટક મળે મને E2 નો E2 sin થીટા અને એક ઘટક મળે મને E2 cos થીટા તો બે એક જ દિશામાં કોણ બે થયા તો કે ભાઈ E1 cos થીટા અને E2 cos થીટા એક જ દિશામાં થયા આ તરફ જ્યારે E2 sin થીટા ઉપર છે અને -E1 sin થીટા ક્યાં છે નીચે તો પરિણામે એકબીજાની અસરને શું કરશે નાબૂદ એનું રીઝન કારણ કે એટલું અંતર જે E2 નું છે એટલું જ અંતર E1 નું છે તો બેયના અંતર સમાન તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળવાનું છે સમાન યાદ કરો ઉદાહરણ જે આપણું C બિંદુ પાસે મેળવતા હતા એ જ કન્ડિશન વાળું અહીંયા છે E1 અને E2 cos થીટા બરાબર હવે ઘટકો કેમ આવ્યા એની વાત આપણે જે ઓલ જ્યારે ભણતા હતા +q અને -q આનું વિદ્યુત ક્ષેત્ર અને આનું વિદ્યુત ક્ષેત્ર ત્યારે આ ઘટકો વિશે વાત કરી હતી આ એ જ કન્ડિશન છે બરાબર ચાલો તો પરસ્પર લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે જ્યારે સમાંતર ઘટકો કોની દિશામાં હશે ત્રિજ્યાવર્તી ની દિશામાં બરાબર ચાલો તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં બંને ખંડોનું વિદ્યુત ક્ષેત્રના કયા ઘટકો લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે બરાબર એકબીજાની અસરને શું કરશે
નાબૂદ કરે છે. જ્યારે તેના સમાંતર ઘટકની દિશા એ કેવી દિશામાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં હોય. બરાબર, જે દિશામાં આપણી ત્રિજ્યા છે એ જ દિશામાં આપણું શું એક્ટેક થતું હશે? વિદ્યુત ક્ષેત્ર. આ થઈ આપણી સમમિતિ. બરાબર, સમમિતિ મૂલ્યના સંદર્ભે કરી અને સમમિતિ દિશાના સંદર્ભે કરી. જો આ મને તાર હોય તો મારું આ વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ ત્રિજ્યાની દિશામાં. હવે આમ ફરું તો આ ત્રિજ્યા આમ છે, તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આમ ફરું તો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ અને ત્રિજ્યા પણ એ. આમ ફરું તો વિદ્યુત ક્ષેત્ર એ અને ત્રિજ્યા પણ એ. તો કન્ડિશન સમાન છે, ત્રિજ્યા પણ સમાન, મૂલ્ય પણ સમાન. તો હું દેખાડી દીધી સમમિતિ. જો સમમિતિ હોય મૂલ્ય અને ત્રિજ્યાના સંદર્ભે, બંનેમાં ખાસ યાદ રાખવાનું, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે, એટલે દિશાના સંદર્ભે સમમિતિ દેખાડવી પડે અને મૂલ્યના સંદર્ભે સમમિતિ દેખાડવી પડે. તો આપણે બંને વસ્તુ અહીંયા ઓલરેડી કરી ચૂક્યા છીએ. તો હવે સરળતાથી અનંત લંબાઈના તાર ઉપર એક ગાઉસિયન સપાટી વિચારી શકાય. અને કોના નિયમના ઉપયોગ વડે? ગાઉસના નિયમના ઉપયોગ વડે શું મેળવી શકીએ? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. તો સમજીએ. તારને હુવડાવી દીધો. બરાબર, ઊભો રાખીએ. મેં તો સુવડાવી દીધો કારણ કે સરળતાથી ભણી શકાય, એટલા માટે સમજી શકાય. ઇન્ફિનિટિવ, બરાબર. ધારો કે કોના નિયમનો ઉપયોગ કરવો? હવે ગાઉસનો નિયમ. તો ગાઉસના નિયમની કન્ડિશન શું છે? એક સપાટી વિચારવી પડે જેને કહેવાય ગાઉસિયન સપાટી. તો અહીંયા આપણે ગાઉસિયન સપાટી વિચારવી પડશે. ધારો કે જેની ત્રિજ્યા, જેના આડછેદની ત્રિજ્યા કેટલી હોય? તો કે r. અને જેની લેન્થ કેટલી હોય? તો કે l લંબાઈનું, અને જેની ત્રિજ્યા કેટલી છે? r. બરાબર. સાથે સાથેનું ક્ષેત્રફળ, આડછેદના ક્ષેત્રફળ કેટલું હોય? એ જેટલું. એક શું વિચારી મેં? નળાકારીય ગાઉસિયન સપાટી પણ હોવી કેવી જોઈએ? બંધ. તો જ કોના નિયમનો ઉપયોગ કરી શકીએ? ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો હવે બાળકો જરાક સમજીએ. ચાલો જી ભાઈ, આમને સમજીએ. આની અંદર એક તાર રાખ્યો છે અને આ આપણું સિલિન્ડર. બરાબર. આ તાર ઉપર કેવો ચાર્જ રાખ્યો મેં? પ્લસ 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 પ્લસ. તો જોવો જી, એનું વિદ્યુત ક્ષેત્ર આમ બહાર હોય, આમ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ તારનું. હો ભાઈ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કા ઉપર હશે અને ક્યાં હશે? નીચે. અહીંયા જે આડછેદ છે, આ જે નળાકારીય પૃષ્ઠ, એનો એક ભાગ આ થશે અને એક ભાગ આ થશે. તો એનો ક્ષેત્રફળ સદિશ એક બહાર હશે. સેમ કન્ડિશન અહીંયા પણ એક ક્યાં હશે? બહાર. બરાબર. તો નળાકારીય પૃષ્ઠમાં આપણે વિદ્યુત ક્ષેત્રની દિશાને ક્યાં લેવાના છીએ ભાઈ? ઉપર તરફ. એટલે આવી રહી આપણે આ વિદ્યુત ક્ષેત્રની દિશા, જેને આપણે નામ આપીએ E સદિશ. પણ આ સપાટીનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્યાં નીકળતો હશે? આમ બહાર તરફ નીકળતો હશે. તો આ આપણો થઈ ગયો એ સદિશ. જોવો જી, બે વચ્ચે ખૂણો કેટલો ભાઈ? 90 ડિગ્રી. કઈ રીતે વિચાર્યું? તો કે ઉપર E સદિશ છે, કારણ કે તારનું વિદ્યુત ક્ષેત્ર જેમ હમણાં શીખડાયું એમ ઉપર અને નીચે તરફ હશે બંને સાઈડ. પણ અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે એ તો આ તરફ હશે. અહીંનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે ભાઈ. તો આ E સદિશ અને આ કોણ થયો? એ સદિશ. તો બે વચ્ચે ખૂણો 90. સેમ કન્ડિશન એવું જે કાંઈ વિચારી શકાય. આ આપણું કોણ થશે? તો કે એ સદિશ. પણ એનું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ એ કઈ રીતે હશે? તો કે એને લંબ રીતે હોય, કારણ કે તારનું વિદ્યુત ક્ષેત્ર ધનભારિત હોવાથી ક્યાં નીકળે? બહાર. એટલે આ થઈ ગયો આપણો E સદિશ. બે વચ્ચે ખૂણો કેટલો ભાઈ? 90 ડિગ્રી. હવે પહેલી સપાટીનું ફ્લક્સ, બીજી સપાટીનું ફ્લક્સ, અને હવે આપણે મેળવવાની છે આપણી ત્રીજી સપાટી. નળાકારને ટોટલ 3 સપાટી હોઈ શકે. આ પહેલી એના આડછેદના સંદર્ભે, આ બીજી એના આડછેદના સંદર્ભે, અને એક સપાટી છે એની છે નળાકારીય સપાટી. કેવી સપાટી? નળાકારીય. તો નળાકારીય સપાટીમાં થશે એવું ભાઈ, નાનો એવો ખંડ વિચારી લો નળાકારીય સપાટીનો. અને એ ખંડનું જો આખી લંબાઈ L હોય તો નાના એવા ખંડની લંબાઈ કેટલી વિચારી લો? dl.
ડીએલ નામનો ખંડ વિચાર્યો અને આ ડીએલ ખંડ, બરાબર, આવું કહું છું બાળકો, ઉપરના ભાગે એક નાનો એવો ખંડ પાડ્યો, તો એ ખંડનો ક્ષેત્રફળ સદિશ ક્યાં નીકળે? બહાર તરફ ને. તો ડીએલ નો જે ક્ષેત્રફળ સદિશ છે એ સદિશ એ બહાર તરફ હશે. સાથે સાથે આ તારનું વિદ્યુત ક્ષેત્ર તો કઈ તરફ છે? બહાર તરફ. મીન્સ કે આમ છે, અપરવર્ડ છે કા લોવર્ડ છે, બરાબર, એટલે ઉપરની તરફ છે આપણું વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ. તો અહીંયા બે એક જ દિશામાં હોવાથી થીટા કેવો ભાઈ? 0. અહીંયા બે વચ્ચે થીટા કેટલો છે? 90 ડિગ્રી. અને અહીંયા પણ થીટા કેટલો છે ભાઈ? 90 ડિગ્રી. જો આકૃતિ સમજાઈ જાય તો આખો કન્સેપ્ટ બહુ સારી રીતે ક્લિયર સમજાઈ જાય. શું કર્યું છે? તો કે અનંત લંબાઈનો જે તાર હતો એના ફરતે એક આપણે શું વિચારી? બંધ સપાટી વાળી નળાકારીય ગાઉસિયન સપાટી. તો આ ભાગ એના આડછેદો થયા અને આ ભાગ એની વક્ર સપાટી થઈ. જો બાળકો ખાસ યાદ રાખશું, વચ્ચેનો જે તાર છે એના પર પોઝિટિવ ચાર્જ છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર કા ઉપર હશે, ક્યાં હશે? નીચે, કારણ કે હંમેશા પોઝિટિવ માંથી વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળે? બહાર, બરાબર. તો બંને સપાટીનું વિદ્યુત ક્ષેત્ર તો ઉપર તરફ છે, પણ અહીંયા ક્ષેત્રફળ સદિશ એક આમ છે અને એક આમ છે નળાકાર માટે. જ્યારે વક્ર સપાટીની વાત કરીએ અને નાનો એવો ખંડ પાડીએ તો આ ખંડનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જાય? બહાર. આપણું વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હોવાથી એનું મૂલ્ય બંને વચ્ચે જે એંગલ પડી રહ્યો છે થીટા એ કેવો થશે? 0. ચાલો, જે કર્યું છે એનું લખાણ લઈએ અને શું મેળવી દઈએ? સૂત્ર. ધારો કે અનંત લંબાઈના તારમાં ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, જેનું આડછેદનું ક્ષેત્રફળ એ છે, તેમજ તેમની લંબાઈ L હોય તેવી ગાઉસિયન સપાટીનો વિચાર કરતા, બરાબર, આટલા અંદર વિદ્યુત ભાર કેટલા ઘેરાણા છે એ આપણે જે ગોતવા પડશે. પણ તો અહીંયા અનંત લંબાઈનો તાર હોવાથી જો લંબાઈ સાથે કઈ ઘનતા હશે? રેખીય ઘનતા લેમ્બડા. એટલે સમગ્ર તારની જે લંબાઈ છે કેટલી છે? રેખીય ઘનતા કેટલી છે? લેમ્બડા. જે ઓલરેડી આપણે અહીંયા લખી દીધું છે, રેખીય ઘનતા જેની લેમ્બડા છે આખા તારની, બરાબર. તો આપણે જે L લંબાઈનું જે ખંડ બનાવ્યો, જે ગાઉસિયન સપાટી વિચારી, એની અંદર કેટલા વિદ્યુત ભારો છે એ મારે જાણવા છે. તો સૌથી પહેલા ગોસનો નિયમનો એપ્લાઇડ કરીએ વિચાર કરતા. તેથી ગાઉસિયન સપાટી માટે અથવા ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ કોના નિયમ પ્રમાણે? ગોસના નિયમ પ્રમાણે. ફ્લક્સ જો જે સૂત્રો આવી રીતે લખીએ કાંઈ phi બરાબર q upon epsilon 0, આ ગોસનો નિયમ, સાથે સાથે ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dA સદિશ, એટલે કે ક્ષેત્રફળ સાથે, બરાબર. એક ક્ષેત્રફળ આપણું અહીંયા થશે સપાટી અને એક સપાટી અહીંયા થશે. તો આથી આપણા બંને સૂત્રો અને આના ઉપરથી આપણે હવે શું મેળવવાના છીએ? તો કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર લાગી રહ્યું છે એનો મારે ઉપયોગ કરવો છે. ચાલો મેળવી દઈએ, બરાબર. તો સપાટી 1, સપાટી 2 અને સપાટી 3, આ ત્રણેય પાસે મળતું હું વિચારવું પડશે? ફ્લક્સ. કારણ કે કુલ ફ્લક્સ અહીંયા જોઈએ છે. તો કુલ ફ્લક્સ કઈ રીતે મેળવવું? તો કે ટોટલ 3 જગ્યાએ ફ્લક્સ મળે છે, સપાટી 1, સપાટી 2 અને સપાટી 3 પાસે. તેથી કુલ ફ્લક્સ phi બરાબર હું લખીશ phi1 phi2 પ્લસ phi3, બરાબર. શા માટે ફ્લક્સ મેળવવું છે એનું રીઝન? તો કે સમીકરણ તમે 1 માં જુઓ, આપણે જોઈએ છે E, બરાબર, કારણ કે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે આ સમીકરણને સરખાવવા જાવ તો પહેલા તો ફ્લક્સ જોઈએ. ફ્લક્સ વિના તો કઈ થાય નહીં. તો ફ્લક્સ મેળવી દઈએ phi1 phi2 અને phi3. જેવું જ આપણે phi1 મળશે, phi2, એવું જ આપણું phi1 છે.
કારણ કે બંને વચ્ચે થીટા 90 ડિગ્રી, અહીંયા પણ થીટા કેટલો છે 90 ડિગ્રી, તેથી ફ્લક્સ φ1. તો ફ્લક્સનું સૂત્ર આપણી પાસે બે છે, Q/ε0, જે વાપરી ન શકાય, બરાબર. તો આપણે પાસે વાપરવાનું રહ્યું E સદિશ અને ડોટ dA સદિશ. એનું રીઝન કારણ કે ક્ષેત્રફળ સદિશ અને કોણ આપ્યું છે વિદ્યુત ક્ષેત્ર, સાથે સાથે એમની વચ્ચે શું આપ્યો છે ભાઈ એંગલ. તેથી સમીકરણ પ્રમાણે φ1 સમેશન ઓફ E સદિશ ડોટ નાનો એવો ખંડ dA1 સદિશ. ચાલો ડોટ દૂર કરીએ તો થશે E dA1 cos થીટા. જોવો જી, પેલી સપાટીમાં થીટા કેવો છે ભાઈ 90, cos 90 ની વેલ્યુ 0, આની સાથે મલ્ટીપ્લિકેશન 0, તો પહેલાની સપાટીનું ફ્લક્સ મેળવ્યું મને કેવું ભાઈ 0, બરાબર. આ જ રીતે કોનું મેળવી શકાય તો કે બીજાનું, એનું પણ કેવું થશે 0. તે જ રીતે φ2 0 થશે, કારણ કે ત્યાં પણ ખૂણો કેટલાનો પડી રહ્યો છે બાળકો 90 ડિગ્રી, અહીંયા પણ ખૂણો કેટલાનો છે 90 ડિગ્રી. રેડી? ચાલો હવે આપણે મેળવીએ સપાટી 3 પાસે, અહીંયા જ્યાં થીટા કેટલો છે એનો 0. સપાટી 3 પાસે વિદ્યુત ફ્લક્સ φ3. તો ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ શું થશે dA સદિશ, બરાબર. ઇન્ટિગ્રેશન E સદિશ ડોટ dA સદિશ, બધે એક જ સૂત્ર વાપરવાનું, ખાલી ખૂણો જોવાનો છે. બે જગ્યાએ 90 થાય એટલે 0 થાય, અને એક જગ્યાએ થીટા કેવો છે એની વચ્ચે 0. તો φ3 ઇન્ટિગ્રેશન એમ જ ડોટ દૂર કરો તો શું આવશે cos, તેથી આવશે E dA cos થીટા. પણ સપાટી 3 માં તમે જુઓ તો થીટા કેવો છે ભાઈ 0 છે, તેથી φ3 ઇન્ટિગ્રેશન E dA cos 0, cos 0 ની વેલ્યુ થશે 1, બરાબર. તેથી φ3 ઇન્ટિગ્રેશન ઓફ E dA. હવે સંકલનની બહાર એ જ વસ્તુ નીકળી શકે જે સમાન હોય. તો જો જી, નળાકારના દરેક બિંદુ, નળાકારના, બરાબર, એના તારથી નળાકારના દરેક બિંદુએ અંતર કેવું છે સમાન. આમે સમજી શકાય બાળકો કે અહીંયા ગાઉસિયન સપાટી તો જ વિચારી શકાય જો આ તારથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળતું હોય સમાન. એટલે જ આપણી સમમિતિ જે ઓલરેડી આપણે સાબિતી આપી છે, એટલા માટે નળાકારના દરેક બિંદુએ લાગતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે મને સમાન, બરાબર. આ તારની આજુબાજુનો જે નળાકાર વિચાર્યો છે એ તારથી સમાન અંતરે હોવાથી એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે સમાન. તો સંકલનની વિદ્યુત ક્ષેત્ર ક્યાં, વિદ્યુત ક્ષેત્રને સંકલનની ક્યાં ફેંકી શકાય બહાર. તો આવું થશે, જોઈએ φ3 E બાર ઇન્ટિગ્રેશન dA. પણ એ dA કોનો છે? આ ક્ષેત્રફળનો નથી, આ ક્ષેત્રફળનો નથી, બરાબર. ઓનલી ફોર એની કઈ સપાટીનું? તો એની વક્ર સપાટીનો જે ભાગ છે એની વાત થઈ રહી છે. એટલા માટે ઇન્ટિગ્રેશન ઓફ dA ઇઝ ઇક્વલ ટુ નળાકારની વક્ર સપાટીનું dA એટલે શું ભાઈ? તો કે ક્ષેત્રફળ, બરાબર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે એનું સૂત્ર એના પરિઘ ગુણ્યા એની લંબાઈ. તો r જેટલી ત્રિજ્યા હોય તો ચાલો હવે આપણે φ3 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટિગ્રેશન જે dA છે એમાં એનું મૂલ્ય કેવું રાખ્યું છે ભાઈ સમાન. ઓનલી ફોર આપણે હવે મેળવવાનું છે ઇન્ટિગ્રેશન ઓફ dA. પણ એ કઈ સપાટી? તો કે φ3. હવે હજી નાના ખંડો વિચારીએ, 1 છે, 2 છે, ત્રીજો છે, ચોથો છે, નીચે 5મો, 6થો, 7મો, એટલે સમગ્ર નળાકાર સપાટીનું મારે જેટલા ખંડો વિચારું એનું શું કરવું પડશે? સંકલન. એટલા માટે નળાકારની વક્ર સપાટીનું મારે શું ગોતવું પડશે ભાઈ? ક્ષેત્રફળ. જ્યાં ઇન્ટિગ્રેશન ઓફ dA ઇઝ ઇક્વલ ટુ શું થશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કારણ કે દરેક જે નાના નાના ખંડો છે એનું આપણે શું કીધું ભાઈ? સંકલન. સંકલન કરો એટલે દરેક નાના નાના ખંડોનું કુલ ક્ષેત્રફળ મળે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધોરણ 10 પ્રમાણે સૂત્ર પણ છે. જો r જેટલી અહીંયાથી ત્રિજ્યા હોય, નળાકારની ત્રિજ્યા r હોય અને એમની લંબાઈ l હોય, તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર થશે ક્ષેત્રફળ. એનું સૂત્ર થાય એના પરિઘ ગુણ્યા એની લંબાઈ.
તો પરિઘ થશે 2πr, કારણ કે r જેટલી ત્રિજ્યા હોય તો પરિઘ કેટલો થશે 2πr, અને એની સાથેની લંબાઈ કેટલી હશે l. તો આ થયું ઇન્ટિગ્રેશન dA ની વેલ્યુ જે આપણે 5.3 માં રાખી દઈએ અને આપણું ફ્લક્સ 5.3 મેળવી લઈએ. તેથી ફ્લક્સ 5.3 ઇઝ ઇક્વલ ટુ એમ જ dA ની વેલ્યુ ઇન્ટિગ્રેશન ઓફ dA હું લખી ગાય તો કે 2πrl, સમીકરણ નંબર 4. હવે તો સમીકરણ 2, 3 અને 4 ની વેલ્યુ ક્યાં મૂકીએ સમીકરણ સ્ટારમાં, એટલે મને કુલ સપાટી સમગ્ર નળાકારનું શું મળી જાય ફ્લક્સ. બરાબર, ચાલો સમીકરણ કોણ 2, 3 અને 4, 2, 3 અને 4 ની કિંમત સમીકરણ સ્ટારમાં મૂકતા ચાલો શું થશે. સમીકરણ 2, 3 અને 4 ની કિંમત મૂકીએ. જુઓ જી, સમીકરણ 2 પ્રમાણે 5.1 કેવું છે 0. સમીકરણ 2, 3 પ્રમાણે 5.2 કેવું છે ભાઈ 0. ઓનલી ફોર મળે છે મને 5.3, તેથી 5 ઓનલી ફોર 5.3 હોવાથી e 2πrl, સમીકરણ નંબર 5. હવે આ સમીકરણમાં કુલ ફ્લક્સ મળી ગયું. જો હવે તમે ગાઉસનો નિયમ વાપરો તો ગાઉસના નિયમ પ્રમાણે શું થશે ભાઈ. ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ બરાબર q/ε0. તેથી 5 ની જગ્યાએ q/ε0 e એમ જ 2πrl એમ જ. જે આ q એ શું છે તો કે ગાઉસનો નિયમ ક્યાં વાપરો ઓનલી ફોર નળાકારીય સપાટીમાં. તો નળાકારની સપાટી વડે ઘેરાતો શું છે આ ભાઈ વિદ્યુત ભાર. બરાબર, તો નળાકારની સપાટી વડે જેટલો ઘેરાતો વિદ્યુત ભાર છે કઈ રીતે મેળવાય. તો આપને એક વસ્તુ આપી દીધી, એની રેખીય ઘનતા કેટલી છે લેમ્બડા છે. આ નળાકારની જે લંબાઈ છે કેટલી છે l છે. તો સરળતાથી સૂત્ર લેમ્બડા બરાબર q/l યાદ હોવું જોઈએ. એમાં જો q જોતો હશે તો શું થશે લેમ્બડા ઇન્ટુ l. બરાબર, એ જ સૂત્રનો ઉપયોગ થશે. તેથી રેખીય ઘનતા નું સૂત્ર પ્રમાણે લેમ્બડા બરાબર શું થાય q/l. જો q જોતો હોય તો શું આવે લેમ્બડા ઇન્ટુ l. લ્યો હવે q ની વેલ્યુ શું મૂકીએ લેમ્બડા ઇન્ટુ l. લેમ્બડા l/ε0 છે જ e ઇન્ટુ 2πrl. કોણ દૂર થશે l કેન્સલ. શું જોઈએ છે મારે વિદ્યુત ક્ષેત્ર, તો એના સૂત્રનો હું બનાવી દઈએ કરતા. તેથી E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાના છેદમાં 2πε0, 2πε0 અહીંયા આવશે, r પણ આવશે, ઇન્ટુ 1/r. આ થયું મને વિદ્યુત ક્ષેત્રનું શું મળ્યું ભાઈ મૂલ્ય. બરાબર, આ કોના સંદર્ભે તો કે મૂલ્યના સંદર્ભેનું સમીકરણ છે મૂલ્ય. જો મારે દિશા સાથે જોતું હોય તો મારે બાજુમાં કેરેટ દેખાડવો પડશે. એટલા માટે જે સમીકરણ મળે દિશા અને મૂલ્ય સાથે. કારણ કે શા માટે આવું કરવું પડે એનું રીઝન, વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે સદિશ રાશિ છે. તેથી E સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન 2πε0 1/r ઇન્ટુ કયો કેરેટ આવશે r કેરેટ. આ થયું આપણું મૂળભૂત સમીકરણ, જે અનંત લંબાઈના તાર વડે તેનાથી r જેટલા અંતર આવેલા b બિંદુ પાસેનું શું મેળવું આપણે વિદ્યુત ક્ષેત્ર. હવે બાળકો આપના મગજમાં એક ક્વેશ્ચન થાય કે ભાઈ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ ફક્ત નળાકારની અંદર ઘેરાતા વિદ્યુત ભારોનું જ છે. આમાં તો અનંત લંબાઈનો તાર છે, તો આમાં તો ઘણા બધા બીજા વિદ્યુત ભારો છે. એટલા માટે જ આપણે અનંત લંબાઈનો તાર લીધો છે. એનું મૂળભૂત કારણ કે અનંત લંબાઈનો તાર લેવાથી જે નળાકારીય ગાઉસિયન સપાટી વિચારો છો એમાં બધી જગ્યાએ તમે જે E સદિશ અને A સદિશ દોરો છો, E સદિશ જે લંબ દોરો છો, એ લંબ ત્યારે જ લઈ શકાય જ્યારે કેવી સપાટીનો વિચાર કર્યો હોય. આપણે કેવા તારનો વિચાર કરો અનંત લંબાઈનો. ફિક્સ લંબાઈના તારનો વિચાર કરો તો આપણે એની પહેલા વસ્તુ શીખા કે ભાઈ અમુક જગ્યાએ સપાટી વધારે પહોળી હશે, અમુક જગ્યાએ સપાટી ઓછી પહોળી હશે, કારણ કે એની લંબાઈના સંદર્ભેની બિડ્થને અવગણી શકાય નહીં. એટલા માટે અહીંયા લંબાઈના સંદર્ભે જો બિડ્થ અવગણવી હોય તો તારને ફરજિયાત કેવો લેવો પડે અનંત લંબાઈ. અને આ જે મૂલ્ય મળે છે વિદ્યુત ક્ષેત્રનું એ સમગ્ર તાર જે અનંત લંબાઈનો સમગ્ર તાર છે એના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની ખૂબ નજીક છે. એટલા માટે આપણે આ સૂત્રને
ધ્યાનમાં રાખશું બરાબર આનો આપણે શું કરશું ભાઈ ઉપયોગ દાખલા ગણતી વખતે તો આ થયું બાળકો આપણો ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ જે અહીંયાથી શરૂઆત થાય છે આ તો શા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ એનું વર્ણન છે ખાસ હવે પછીનો જે લેક્ચર છે અહીંયા એક ઘનતા સાથે વાર્તા પૂરી થઈ હવે બીજી ઘનતા સાથે વાર્તા કરશું એટલે કે પૃષ્ઠ ઘનતા ગાઉસનો નિયમ પૃષ્ઠ ઘનતા માટે કઈ રીતે લાગુ પડે જો પૃષ્ઠ ઘનતાની વાર્તા આવતી હોય તો એકમ ક્ષેત્રફળવાળી સપાટી પસંદ કરવી પડે તો એની સાથેનો મુદ્દો આપણો નેક્સ્ટ લેક્ચર્સમાં આવશે બરાબર ત્યાં સુધી આપણે આજે જે ચાલ્યું છે એને ખાસ યાદ રાખશું કારણ કે આનું આજ જે માધ્યમ છે આ જે 3 પોઈન્ટ છે એ ખાસ બોર્ડવાળા થિયોરિકલ પોઈન્ટમાં પૂછતા હોય છે આ પાઠમાંથી ડાયપોલના વિદ્યુત ક્ષેત્રના મુદ્દાઓ અને ગાઉસના નિયમોના ઉપયોગ તેને ખાસ આપણે તૈયાર કરવાના છે અસ્તુ